નમસ્કાર મિત્રો, આજે તારીખ 10 ડિસેમ્બર 2025 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં આજે પણ કપાસની બજારમાં અમુક માર્કેટ યાર્ડમાં સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। મોટાભાગના માર્કેટ યાર્ડમાં અત્યારે 1500 થી લઈને 1600 વચ્ચે બજાર હાલ તો ટકેલું જોવા મળી રહ્યું છે। છેલ્લા 3-4 દિવસથી કપાસની બજારમાં હાલ તો સુધારા તરફ દેખાઈ રહી છે, પરંતુ કોઈ મોટો સુધારો નહીં જોવા મળે। મીડિયમ સુધારો 10 થી 20 રૂપિયા સુધીનો જોવા મળે દરરોજ તેવી હાલ સંભાવના રહેલી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા 1160 થી 1479 રૂપિયા, જેતપુર 1230 થી 1571 રૂપિયા, હરસોલ 1420 થી 1486 રૂપિયા, રાજકોટ 1280 થી 1568 રૂપિયા, મોરબી 1270 થી 1574 રૂપિયા, બહુચરાજી 1250 થી 1390 રૂપિયા, ધ્રાંગધ્રા 1078 થી 1477 રૂપિયા, બોટાદ 1200 થી 1578 રૂપિયા, આંબલિયાસણ 1380 થી 1432 રૂપિયા, હળવદ 1050 થી 1550 રૂપિયા, અમરેલી 940 થી 1600 રૂપિયા, ચોટાણા 1176 થી 1396 રૂપિયા, હારીજ 1150 થી 1494 રૂપિયા, વાંકાનેર 1150 થી 1538 રૂપિયા, બાબરા 1250 થી 1575 રૂપિયા, સાવરકુંડલા 1150 થી 1570 રૂપિયા, ડોળાસા 1000 થી 1440 રૂપિયા, વિસનગર 1150 થી 1535 રૂપિયા, ઉનાવા 1221 થી 1530 રૂપિયા, વિજાપુર 1150 થી 1528 રૂપિયા, કુકરવાડા 1230 થી 1509 રૂપિયા, ગોજારિયા 1210 થી 1500 રૂપિયા, જામનગર 1000 થી 1550 રૂપિયા, અંજાર 1460 થી 1488 રૂપિયા, ભાવનગર 1062 થી 1539 રૂપિયા, કાલાવડ 1110 થી 1580 રૂપિયા, ચાણસ્મા 1321 થી 1496 રૂપિયા, જામજોધપુર 1100 થી 1575 રૂપિયા, દિયોદર 1390 થી 1414 રૂપિયા, ધારી 1261 થી 1475 રૂપિયા, માણસા 1285 થી 1510 રૂપિયા, થરા 1370 થી 1490 રૂપિયા, શિહોરી 1100 થી 1421 રૂપિયા, મહુવા 820 થી 1550 રૂપિયા, જસદણ 1200 થી 1565 રૂપિયા, તળાજા 1050 થી 1545 રૂપિયા, પાટણ 1360 થી 1534 રૂપિયા, જામખંભાળિયા 1325 થી 1451 રૂપિયા, હિંમતનગર 1400 થી 1470 રૂપિયા અને ગોંડલ 1200 થી 1541 રૂપિયા।